કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું આયુષ એકેડમીમાં સ્વાગત છે। હું છું હાર્દિક પટેલ। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે, લેક્ચર નંબર 7 પર આપણે પહોંચી ચૂક્યા છે અને ઘણા બધા ક્વેશ્ચન્સ તમે સોલ્વ પણ કરી લીધા હશે। જલ્દીથી હું તમને એક વસ્તુ કહીશ કે અહીંયા હું ક્વેશ્ચન્સ એટલે કે ફોર્મ્યુલા લખું છું, તમારે ફક્ત એના આન્સર લખી દેવાના છે જસ્ટ રિકોલ માટે। જલ્દીથી આપણે શું કરીએ, ફોર્મ્યુલાને યાદ કરી લઈએ બધા। આ બધાના આન્સર તમે લખતા જાવ એક પછી એક। चलो जल्दी से आंसर लगता है जो तो जल्दी से બધા સવાલના દાખલાના જવાબ લખી દો, ફોર્મ્યુલાના આન્સર લખી દો। ચલો આ ફોર્મ્યુલા લખ્યા પછી તમારે આ કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જલ્દી સોલ્વ કરી દો। આપણે જસ્ટ રિકોલ કરીએ છીએ, વસ્તુ શું કરીએ છીએ, રિકોલ કરીએ છીએ। चलो जल्दी થી પહેલા ફોર્મ્યુલા લખી લીધા, સૂત્રો બધા લખી લીધા, પછી આ બધા દાખલા ગણી લો। બરાબર, મારો લેક્ચર જોવા પહેલા, આ લેક્ચર સ્ટાર્ટ થાય પહેલા આ બધી વસ્તુ કરી લો। બરાબર છે, બધા દાખલા ગણ્યા છે। જો યાદ રાખજો, વર્ગમૂળની અંદર દ્વિઘાત સમીકરણ મળી જાય, વર્ગમૂળની અંદર શું મળી જાય, દ્વિઘાત સમીકરણ મળી જાય તો પૂર્ણ વર્ગ બનાવવાનો પ્રયત્ન કરજો। શું કરજો, પૂર્ણ વર્ગ બનાવીને સોલ્વ કરજો, પૂર્ણ વર્ગ બનાવીને સોલ્વ કરવું। नीचे અહીંયા પણ દ્વિઘાત સમીકરણ છે વર્ગમૂળની અંદર, તો પૂર્ણ વર્ગ બનાવીને કામ કરો। ચાલો થઈ ગયું। चलो एक क्वेश्चन ले लिए नવો। આવા સમયે શું કરશું આપણે, અનુબદ્ધ કરણી એટલે કે વર્ગમૂળ વાળી સંખ્યાનો ઉપર નીચે ગુણશું। એટલે કે કઈ રીતે, x - 1 વર્ગમૂળમાં x - 1 ડિવાઇડમાં વર્ગમૂળમાં x + 1 વર્ગમૂળમાં x - 1 એટલે વર્ગમૂળમાં x - 1 ને શું કર્યું, ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દીધું। બરાબર છે, જસ્ટ અ મિનિટ। ચાલો તો વર્ગમૂળમાં x - 1 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દીધું એટલે ઉપર શું થઈ ગયું, ઉપર x - 1 થઈ ગયું, નીચે શું થઈ ગયું, વર્ગમૂળમાં x² - 1 dx।
अगर आने આપણે છૂટા પાડીએ તો શું મળશે x ડિવાઇડ બાય વર્ગમૂળમાં x² - 1 dx માઈનસ dx ડિવાઇડ માં વર્ગમૂળમાં x² - 1. તો આનો ફોર્મ્યુલા તો તમને ખબર છે, અત્યારે જ આપણે સોલ્વ કર્યું. x ડિવાઇડ બાય વર્ગમૂળમાં x² - 1 છે. તો આના માટે પણ છે ને તમે ડાયરેક્ટલી યાદ રાખી શકો. એમ તો અહીંયા શું કરવાનું હોય, આપણે શું લેવાનું, એઝ્યુમ શું કરવાનું હોય, x² - 1 બરાબર t એઝ્યુમ કરવાનું હોય. x² - 1 બરાબર t એઝ્યુમ કરશો એટલે અહીંયા શું હશે, x dx ની જગ્યાએ શું આવી જશે, x dx dt/2 આવી જશે. તો શું થઈ જશે, 1/√2 dt/2 વાળું આવી જશે. તો આને આપણે ડાયરેક્ટલી યાદ રાખી લઈએ કે ડાયરેક્ટ આનો આન્સર શું આવશે, શોર્ટકટ મેથડ. બાકી આને શું કરવાનું છે, x² - 1 2 એઝ્યુમ કરો. ચલો હું તમને લખાઈ દઉં ત્રણ ફોર્મ્યુલા, આ પણ લખી લેજો. चलो आना आंसर आवશે તમારો વર્ગમૂળમાં x² - a² + c. આનો આવશે વર્ગમૂળમાં x² + a² + c. આનો આવશે -x² છે. શું છે, x ની આગળ શું છે, માઈનસ, એટલે અહીંયા પણ શું આવશે, માઈનસ આવશે. x² - x² + c. તો તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો, આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખી શકો. चलो કેટલા લોકોને ખબર પડી ગઈ, આ દાખલા સોલ્વ કરી શકશો હવે. ચલો બીજો દાખલો બી આપું, તમે જાતે સોલ્વ કરી લો. 1/x બ્રેકેટમાં x - 1 x + 1 dx. આના બેઝ પર જ આ દાખલો છે. થશે શું, સેમ વસ્તુ રિપીટ થશે, ખાલી અહીંયા શું આવી જશે, 1/x આવી જશે. x - 1 ડિવાઇડ બાય x² - 1, અહીંયા શું આવી જશે, x આવી જશે. એટલે x will be cancel. તો અહીંયા શું આવશે, 1 √x² - 1 dx. અહીંયા શું છે, 1/x √x² - 1. અને 1/x x² - 1 શું થાય, sec inverse x થાય. બરાબર છે ને? તો ચાલો જલ્દી લખી લો. ઓકે, તો આ ક્વેશ્ચન બેન સાથે એડ કરી દેજો. બીજો એક ક્વેશ્ચન છે એ પણ એડ કરી દો. આ ત્રણેય ક્વેશ્ચન એડ કરી દેજો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. એટલે પહેલી મેથડ થી તમે બંને દાખલાઓ પણ સોલ્વ કરી શકશો. ચાલો જલ્દી લખી લો. હજી એક દાખલો આમાં એડ કરાવી દઉં. વર્ગમૂળમાં a - x ડિવાઇડ બાય a + x dx. ચાલો આગળ જઈએ. આ ત્રણ દાખલા તમે જાતે બી સોલ્વ કરી શકો છો. ચાલો હવે મારી પાસે છે છેદમાં વર્ગમૂળમાં a³ - b³ વાળા દાખલા. તો આવા કેસમાં શું કરીશું આપણે, આવા કેસમાં સિમ્પલ તમારે શું કરવાનું છે, a⁵ નો સ્ક્વેર માઈનસ b⁵ નો સ્ક્વેર લખીને કામ કરવાનું છે. અને કયા ફોર્મમાં ફેરવવાનું છે, a⁵ નો સ્ક્વેર માઈનસ b⁵ નો સ્ક્વેર કમ્પ્લીટ કરી લો. અગર આવું કરી લેશો તો એનાથી બહુ મોટો બેનિફિટ હશે. શું બેનિફિટ હશે જોઈએ ક્વેશ્ચન ની અંદર. ચાલો હું કેટલા ક્વેશ્ચન્સ લખી લઉં છું આને રિલેટેડ. તો મારી પાસે વર્ગમૂળમાં છે cos x - cos³ x. સો હા, cos x - cos³ x 1 - cos³ x dx. બીજો સવાલ છે આપણી પાસે x ડિવાઇડ માં a³ - x³ dx. તો આપણે તમે સોલ્વ કરી શકશો. ચાલો just a minute. Yes.
તો એક મેથડ શું છે, છેદમાં a ક્યુબ માઈનસ b ક્યુબ ને આપણે શેમાં કન્વર્ટ કરી લઈએ છીએ a⁵ માઈનસ b⁵ નો સ્ક્વેર. તો આને કન્વર્ટ કરો શું થશે? સૌથી પહેલા ઉપર બી જોઈ લો. ઉપર શું થઈ શકે? આમાંથી કોમન નીકળશે. શું કોમન નીકળશે? cos x. તો એને cos x કોમન લઈ લો. cos x કોમન લેશો તો શું વધશે આપણી પાસે? cos x 1 માઈનસ cos સ્ક્વેર x. ચલો નીચે શું આવશે? cos x તો કોમન લઈ લો. નીચે આવશે 1 માઈનસ cos રેઝ ટુ 3/2 રેઝ ટુ 2 dx. બરાબર છે. હવે ચાલો મને જલ્દીથી બોલો 1 માઈનસ cos સ્ક્વેર એટલે શું થાય? sin સ્ક્વેર. અને sin સ્ક્વેર વર્ગમૂળની અંદર છે, બહાર આવશે તો શું થઈ જશે? sin x થઈ જશે. તો હું અહીંયા શું લઈ શકું? √ cos x sin x dx. ઉપર તો આવું આવશે ને, √ cos x sin x dx. નીચે શું આવશે? 1 માઈનસ, જલ્દી બોલો શું આવશે? cos x રેઝ ટુ 3/2 નો સ્ક્વેર નું વર્ગમૂળ. ચલો હવે શું એઝ્યુમ કરશો તમે? આના બરાબર એઝ્યુમ કરશો. શું એઝ્યુમ કરશો? cos x રેઝ ટુ 3/2 નો સ્ક્વેર 1 માઈનસ cos x રેઝ ટુ 3/2 નો સ્ક્વેર. એનો શું કરશો તમે? t માની લેશો. જેવું t માનશો, ચાલો આનું જલ્દીથી પેલું મને આપી દો. cos x રેઝ ટુ 3/2 નહીં, ખાલી cos રેઝ ટુ 3/2. ખાલી શું કરશો? cos રેઝ ટુ 3/2 x ઇઝ ઇક્વલ ટુ t માની લો. આના બરાબર મેં શું માની લીધું? t માની લીધું. આનો ગુણાકાર કરશો તો આનું વિકલન કરશો તો શું મળશે? સૌથી પહેલા તો ઘાત આગળ ગુણાશે, બીજું શું આવશે? એક ઘાત ઘટી જશે એટલે cos રેઝ ટુ હાફ થઈ જશે. બીજું cos નું વિકલન શું થાય? sin x. તો અહીંયા મલ્ટીપ્લાય માં આવશે. કેવું આવશે? માઈનસ આવશે ઇઝ ઇક્વલ ટુ dt. dx લખી દેજો અહીંયા. કહેવાનો મતલબ sin x dx વર્ગમૂળમાં cos x sin x dx વર્ગમૂળમાં cos x sin x dx ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જલ્દી બોલો. 2/3 dt. કેવા? માઈનસ. એનો મતલબ કે મને અહીંયા વસ્તુ મળી ગઈ છે, √ cos x sin x dx મળી ગયું ને. તો જલ્દી જવાબ લખી લો. શું આવશે? dt માઈનસ 2/3 કોમન લઈ લો. માઈનસ 2/3 dt બાય શું આવશે? જલ્દી બોલો. dt બાય શું આવશે? √ 1 માઈનસ t સ્ક્વેર. √ 1 માઈનસ t સ્ક્વેર એટલે dt બાય √ 1 માઈનસ t સ્ક્વેર એટલે શું થાય? sin ઇન્વર્સ t બાય a. એ તો શું છે? 1 જ છે, sin ઇન્વર્સ t આવશે પ્લસ c. અને આગળ શું આવશે? માઈનસ 2/3. તો માઈનસ 2/3 sin ઇન્વર્સ, અંદર t ની વેલ્યુ શું લીધેલી હતી આપણે? cos રેઝ ટુ 3/2 x પ્લસ c. તો આવી રીતે તમે સોલ્વ કરી શકો છો. કેટલા લોકોને ખ્યાલ આવે છે? cos રેઝ ટુ 3/2 કેમ કર્યું? કારણ કે એને હું t એઝ્યુમ કરી શકું. એને t એઝ્યુમ કરતાની સાથે મને ઉપર શું મળી ગયું? એનું વિકલન મળી ગયું. અગર એનું ઉપર વિકલન મળી ગયું એટલે આપણે આનંદથી ડાયરેક્ટલી સોલ્વ કરી શકીશું. dt બાય √ 1 માઈનસ t સ્ક્વેર. સમજમાં આવે છે ને? તો ચાલો અહીંયા જલ્દીથી બોલો શું આવશે? તો અહીંયા હું શું લઈ લઉં? જલ્દી બોલો, જલ્દી બોલો. x ડિવાઇડ માં શું લઈ લઉં? a ક્યુબ માઈનસ a ક્યુબ એટલે a રેઝ ટુ 3/2 નો સ્ક્વેર માઈનસ શું આવશે? x રેઝ ટુ 3/2 નો સ્ક્વેર dx. જલ્દી કોને એઝ્યુમ કરું? x રેઝ ટુ 3/2 ઇક્વલ ટુ t. તો શું આવશે? 3/2 x રેઝ ટુ 1/2. શું આવશે? x રેઝ ટુ 1/2 dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2/3 dt. સોરી, dt આવી ગયું. તો અહીંયા આવી ગયું √ x dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 2/3 dt. તો આમાં શું પ્રોબ્લેમ છે બોલો? a ક્યુબ માઈનસ x ક્યુબ, x ડિવાઇડ બાય a ક્યુબ માઈનસ x ક્યુબ. જસ્ટ અ મિનિટ. ચાલો અહીંયા શું થાય છે? x રેઝ ટુ 1/2 dx. આપણને ઉપર શું આપ્યું છે? ઓકે, આખાના પેલામાં છે. ચેક કરી લો. જસ્ટ મિનિટ. યસ. ચલો મને કહી દો, અગર હું આમાંથી શું લઈ લઉં? x રેઝ ટુ હાફ dx. શું લઈ લઉં? x રેઝ ટુ હાફ dx. તો અહીંયા રેશિયો શું આપી હશે? વર્ગમૂળમાં x dx. કારણ કે x ને હું શું લખી શકું? વર્ગમૂળમાં x લખી શકું. ઓકે, નીચે શું આવશે? જલ્દી બોલો. a રેઝ ટુ 3/2 ની 3 પાવર માઈનસ t ની કેટલી પાવર? જલ્દી બોલો. t ની કેટલી પાવર? એટલે t ની 3/2 રેઝ ટુ t કેટલા છે? હા, t લેવાનું છે ને. t શું છે આપણી પાસે? t સ્ક્વેર થઈ જશે ને. t સ્ક્વેર અહીંયા શું આવશે? સ્ક્વેર t સ્ક્વેર. ઓકે, સો
you can assume just a minute, अंडर रूट एक्स डी एक्स ની જગ્યાએ શું આવી જશે, dt આવી જશે, તો અંડર રૂટ x બાકી રહેશે. અંડર રૂટ x ઇઝ ઇક્વલ ટુ શું થશે, અંડર રૂટ x ઇક્વલ ટુ શું થાય, t ની 1/3 ઘાત. સો ઇટ્સ બીકમ ડિફિકલ્ટ. મારે ખાલી ક્વેશ્ચન મારે જોવો પડશે એકવાર, આપણે ક્વેશ્ચનમાં જોઈ લઈએ, કોઈ મિસ્ટેક નથી ને. યસ, ક્વેશ્ચનમાં શું છે, ક્વેશ્ચનમાં છે વર્ગમૂળમાં x ડિવાઇડ બાય a ક્યુબ માઈનસ x ક્યુબ. તમને ખબર છે કે જ્યારે તમે x ને શું બનાવશો, 3/2 પાવર બનાવશો, a ને બી કરશો 3/2 પાવર બનાવશો, અગર આનું શું કરશો તમે સ્ક્વેરમાં લખશો, આને સ્ક્વેરમાં લખશો એટલે તમે t કોને એઝ્યુમ કરશો, t બરાબર x રેઝ ટુ 3/2, એટલે dt બરાબર શું આવશે, તો 3/2 અંડર રૂટ x dx આવી જશે. અંડર રૂટ x dx ની જગ્યાએ તમે શું લખી શકો, અંડર રૂટ x dx ની જગ્યાએ શું લખી શકો, 2/3 dt. નીચે શું આવશે, a રેઝ ટુ 3/2 રેઝ ટુ સ્ક્વેર માઈનસ t સ્ક્વેર. તો જલ્દીથી આન્સર બોલો, શું આવશે, sin ઇન્વર્સ t ડિવાઇડ a રેઝ ટુ 3/2 પ્લસ c. અને t ની કિંમત શું છે, x રેઝ ટુ 3/2, તો x બાય a રેઝ ટુ 3/2 પ્લસ c sin ઇન્વર્સ. અને આગળ શું આવશે, 2/3. તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચાલો લખી લો જલ્દીથી. એટલે રકમમાં ભૂલ હતી, બહુ સિમ્પલ છે, હું સમજુ છું ત્યાં સુધી. અગર તમે હું જે પણ વસ્તુ કહું છું એક સ્ટેપ બાય સ્ટેપ તમને સમજ પડતી હશે. ના સમજ પડે તો બે ઝીઝક તમે આ નંબર પર WhatsApp કોલ કરી દો. બરાબર, WhatsApp કોલ કરો, આઈ એમ અવેલેબલ. ચાલો આગળ જઈએ. વિડિયો પોઝ કરીને લખતા રહેજો. ચલો, સપોઝ આ ટ્રીક કામ ના કરે, સપોઝ આ ટ્રીક કામ ના કરે, ચાલો એક જોઈ લઈએ. મતલબ a ક્યુબ b ક્યુબ વાળી ટ્રીક કામ ના કરે, અહીંયા તમે ટ્રાય કરશો તો a ક્યુબ b ક્યુબ વાળી જે આપણે ટ્રીક જોઈ એ કામ નથી કરતી. તો આપણે શું કરવાનું, જે પણ વર્ગમૂળમાં છે એના બરાબર t સ્ક્વેર એઝ્યુમ કરી લેવાનું. વર્ગમૂળથી દૂર કરો, વર્ગમૂળથી ફ્રી કરો. વર્ગમૂળથી ફ્રી ક્યારે થશે, જ્યારે x³ - 1 t² લઈ લેશો. તો અહીંયા શું મળી ગયું, 3x² dx 2t dt. 3x² dx 2t dt. ચલો જલ્દીથી મને કહી દો, 3x² આપણને ખબર છે, શું ખબર છે, 3x² આપણને ખબર છે. ચાલો લખી લો ખરા, વધારે ખબર પડશે. તો શું ખબર પડે છે, 1/x dx. આના બરાબર લખાશે શું એ કહી દો. ચાલો 3x² અહીંયા લઈ લો તો 2t dt. નીચે શું લખાશે, x તો હતું 3x², બીજું શું હતું અંડર રૂટમાં t². હવે x ની જગ્યાએ આપણે શું લખવાનું છે, 3x³ આવી ગયું ને, અહીંયા શું આવી ગયું, 2t dt. શું આવી ગયું, 3x³ t. x³ ની જગ્યાએ શું લખી શકું, t² + 1. તો હું x³ ની જગ્યાએ શું લખી દઈશ, 2t 3t. tt કેન્સલ, tt will be cancel. તો નીચે શું વધશે, આવી જશે 2/3 t² + 1. આનો આન્સર તો બધાને ખબર છે, 2/3 dt / t² + 1. ચલો જલ્દી આન્સર બોલવાનો, શું આવશે, t² + 1. શું આન્સર આવે, 2/3 tan ઇન્વર્સ t. t શું એઝ્યુમ કરેલું આપણે, t શું એઝ્યુમ કરેલું, અંડર રૂટ x³ - 1. t શું એઝ્યુમ કરેલું, અંડર રૂટ x³ - 1. તો આનો આન્સર આવશે 2/3 tan ઇન્વર્સ અંડર રૂટ x³ - 1. સમજમાં આવે છે. અગર તમારી પાસે કોઈ પણ મેથડ યુઝ ના કરી શકો ક્યુબ ની અંદર, તો તમે શું કરશો, વર્ગમૂળથી ફ્રી કરો. વર્ગમૂળથી ફ્રી કેવી રીતના કરશો, તો કે x³ - 1 બરાબર મેં શું એઝ્યુમ કરી લીધું, t² એઝ્યુમ કરી લીધું. બંને બાજુ વિકલન કર્યું, અહીંયા શું મળ્યું, 3x², અહીંયા શું મળી ગયું, 2t dt. હવે આ 3x² છે એટલે તમે છેદમાં લઈ જાવ, એટલે dx ની જગ્યાએ તમે શું લખ્યું, 2t dt / 3x². અને બાકીની વસ્તુ ઓલરેડી હતી, કઈ હતી, x અહીંયા ઓલરેડી હતું, x³ - 1 ની જગ્યાએ તમે t લખી દીધું, t². એટલે આ બની ગયું t, tt will be cancel. 3x² * x² બની ગયું 3x³. x³ ની વેલ્યુ શું છે, 3² + 1 છે. x³ ની વેલ્યુ શું છે, t² + 1 છે. એટલે તમે t² + 1 મૂકી દીધું અને એનું ઇન્ટિગ્રેશન કર્યું તો શું મળ્યું, 2/3 tan ઇન્વર્સ t. t ની કિંમત મૂકી અંડર રૂટ x³ - 1. તો ચાલો કેટલા લોકો આ દાખલો ગણી શકશે હોમવર્કમાં, ઓકે.
ચાલો જલ્દીથી આ ગણી લેજો હોમવર્કમાં. અત્યારે ગણીને પણ આગળ વધી શકો. ચાલો હજી એક આવો દાખલો જોઈ લઈએ જેમાં આપણે વર્ગમૂળને ફ્રી કરશું. જેમ કે મારી પાસે છે x પ્લસ વર્ગમૂળમાં x પ્લસ 1 ડિવાઇડ બાય x પ્લસ 2 dx. તમે શું કરો? x પ્લસ 1 બરાબર t સ્ક્વેર લો. x પ્લસ 1 બરાબર શું લઈ લીધું? t સ્ક્વેર લઈ લીધું. તમારી પાસે શું વધશે? x પ્લસ 1 બરાબર t સ્ક્વેર એટલે dx ઇઝ ઇક્વલ ટુ 2t dt. જલ્દીથી કિંમત મૂકો. x ની કિંમત શું થશે? જલ્દી બોલો. x ની કિંમત શું થશે? t સ્ક્વેર માઈનસ 1. x ની કિંમત થશે t સ્ક્વેર માઈનસ 1. અંડર રૂટ x પ્લસ 1 શું થશે? t. ઓકે ચાલો અંદર પછી ગુણાકાર કોની સાથે છે? 2t dt સાથે. ડિવાઇડ માં શું આવશે? t x પ્લસ 2 શું આવશે? t સ્ક્વેર પ્લસ 1. ચલો હવે બતાવો શું આવશે જલ્દી જવાબ. 2 કોમન લઈ લો. બ્રેકેટ માં વધશે t ક્યુબ પ્લસ t સ્ક્વેર માઈનસ t ડિવાઇડ બાય t સ્ક્વેર પ્લસ 1. તો આ કેસમાં તમે શું કરી શકો? બધાને ખબર છે. શું કરશો? t સ્ક્વેર માઈનસ t સ્ક્વેર પ્લસ 1 વડે તમે શું કરશો? જલ્દી બોલો શું કરશો આ કેસમાં? ભાગાકાર કરીએ. ભાગાકાર કરવા માટે કેટલા વડે ગુણવું પડશે? t વડે ગુણવું પડશે. t વડે ગુણશો એટલે અહીંયા શું આવશે? t ક્યુબ પ્લસ t આવશે. અગર આને માઈનસ માં કન્વર્ટ કરશો તો અહીંયા મળશે -2t, અહીંયા મળશે t સ્ક્વેર. આ તો 0 થઈ ગયું. હવે t સ્ક્વેર બનાવવા માટે શું કરવું પડશે? કઈ નહીં, પ્લસ 1 સાથે મલ્ટીપ્લાય. તો અહીંયા શું આવી ગયું? t સ્ક્વેર પ્લસ 1. તો મારા જવાબમાં છેલ્લે શું વધશે આપણી પાસે? અગર હું માઈનસ કરું તો નીચે આવશે -2t -1. તો કહેવાનો મતલબ કે t ક્યુબ પ્લસ t સ્ક્વેર માઈનસ t ડિવાઇડ બાય t સ્ક્વેર પ્લસ 1 ને હું શું લખી શકું? કોઈ મને કહી શકે શું લખી શકું આને? તો આને લખી શકાશે t પ્લસ 1 માઈનસ 2t પ્લસ 1 ડિવાઇડ બાય t સ્ક્વેર પ્લસ 1. નાનું ઇન્ટિગ્રેશન તો તમને ખબર છે. ચલો ઇન્ટિગ્રેશન કરો. શું આવશે? t પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન બધાને ખબર છે. 2t ડિવાઇડ બાય શું છે? t સ્ક્વેર પ્લસ 1 માઈનસ 1 બાય t સ્ક્વેર પ્લસ 1. ચલો જલ્દી બોલાનું ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન આવશે t સ્ક્વેર બાય 2 પ્લસ t માઈનસ 2t બાય t સ્ક્વેર પ્લસ 1. શું આવશે? તો t સ્ક્વેર પ્લસ 1 ને તમે શું એઝ્યુમ કરી લેશો? એક નવું વેરિયેબલ એઝ્યુમ કરી લેશો. એનું વિકલન તમને ઉપર આપેલું છે તો ઈઝીલી સોલ્વ થઈ જશે. શું આવશે? ln t સ્ક્વેર પ્લસ 1 માઈનસ અહીંયા શું આવશે? tan ઇન્વર્સ t પ્લસ c. t ની કિંમત શું લીધેલી હતી આપણે? જલ્દી બોલો. t ની કિંમત શું છે? અંડર રૂટ x પ્લસ 1. તો t સ્ક્વેર ની કિંમત શું થશે? x પ્લસ 1 બાય 2 પ્લસ અંડર રૂટ x પ્લસ 1 માઈનસ ln t સ્ક્વેર પ્લસ 1. t સ્ક્વેર પ્લસ 1 શું થશે? t સ્ક્વેર પ્લસ 1 શું થશે? જલ્દી બોલો. જલ્દી બોલી. t સ્ક્વેર પ્લસ 1 x પ્લસ 2 થશે માઈનસ tan ઇન્વર્સ અંડર રૂટ x પ્લસ 1 પ્લસ c. ચલો કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી? તો જે હતું એ અહીંયા હતું. આને કેવી રીતે સોલ્વ કરવું? તો આને ભાગાકારની મેથડથી સોલ્વ કરશું. કારણ કે ઉપરની જે ઘાત છે નીચેની ઘાત કરતા વધારે છે તો શું કરવાનું? ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતા શું મળી ગયું? t પ્લસ 1 માઈનસ શેષના છેદમાં ભાજક. ભાગફળ માઈનસ કેમ આવ્યું? કારણ કે -2t -1 છે એટલે મેં માઈનસ લીધું. યા તો તમે પ્લસ લઈને આ બંનેને માઈનસ પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી. મારા ખ્યાલથી બધાને ક્લિયર હશે. હવે t નું આપણે વર્ગમૂળ t + 1 લઈ લીધું, -2t ના છેદમાં t સ્ક્વેર + 1 લીધું, -1 ના છેદમાં t સ્ક્વેર + 1 લીધું. આનું ઇન્ટિગ્રેશન આપણને આવડે છે, આનું ઇન્ટિગ્રેશન પણ આવડે છે અને આનું ઇન્ટિગ્રેશન પણ આવડે છે. ચાલો લખી લો જલ્દીથી. બહુ જ અગત્યનો મજાનો ક્વેશ્ચન છે, તમને કામ આવી શકે એવો ક્વેશ્ચન છે. ચાલો f of x raised to g of x વાળા પ્રશ્ન. આમાં ટ્રીક શું છે? f of x raised to g of x બરાબર t લો. ચાલો ક્વેશ્ચન પર લઈ લઈએ. ચાલો જલ્દી બોલો શું આવશે? તમે આપણે શું લેશું? t બરાબર શું લેશું? x raised to x લેશું t માં. ચાલો ગઈકાલે પણ મેં તમને લખાવેલું હતું f of x raised to g of x નું વિકલન શું થશે?
વિકલન શું થશે જલ્દી બોલો વિકલન આવશે f of x raised to g of x d by dx g of x ln f of x તો x ક્યુબ x ની x પાવર કેટલી થશે જલ્દી બોલો એમ તો ડાયરેક્ટ જવાબ પણ છે છતાં આપણે લખી દઈએ x raised to x d by dx શું આવશે x ln x is equal to dt x raised to x તો કોમન રહેશે અને પહેલા x નું વિકલન કરશો તો શું આવશે ln x પ્લસ પછી ln x નું વિકલન કરશો તો x ના છેદમાં x dx is equal to dt જલ્દી બોલો શું આવે છે x raised to x ln x plus 1 dx is equal to dt એનો મતલબ આને શું લખી શકું t લખી શકું તો t નીચે જતું રહેશે તો ln x plus 1 dx is equal to dt by t યા તો પૂરા બરાબર dt લખી દો ને કે લખવાનું ક્યાં છે આના બરાબર શું લખી શકું પૂરા બરાબર શું લખી શકું dt લખી શકું તો આનો જવાબ શું આવશે dt એનો જવાબ તો આવશે t plus c t શું હતું x raised to x plus c જોઈ લો એકવાર યસ સિમ્પલ કેટલા લોકો કરી શકશે આ દાખલા શું એઝ્યુમ કરવાનું છે f of x raised to g of x જ t માની લેવાનો છે ચલો કેટલા લોકો મને આનું વિકલન આપી શકશે જલ્દી તેનું વિકલન શોધો હું જ્યાંથી રફ કરું ત્યાંથી તેનું વિકલન શોધી લો શું હશે વિકલન સૌથી પહેલા જે છે એ તો લખવાનું ઓકે પછી શું કરવાનું d by dx કોનું તો સૌથી પહેલા cos x પછી ln sin x ચાલો આ તો એમને એમ રહેશે કોઈ વાંધો નહીં આના પહેલા કોનું વિકલન કરશું cos x નું શું આવશે -sin x ln sin x પ્લસ cos x એમને એમ sin x નું વિકલન શું આવશે cos x એમને એમ sin x નું વિકલન આવશે sin x 1/sin x cos x તો આ શું થઈ ગયું આનું વિકલન થઈ ગયું હવે આ જ વિકલન આપણે લખવાનું છે ચલો રકમ જોઈ લો એક ક્વેશ્ચન આપી દઉં તમને આને રિલેટેડ sin x raised to cos x cos x cot x minus sin x ln sin x dx જો જલ્દી જવાબ બોલવાનું શું આવશે તો તમને જોઈને દેખીતી વસ્તુ છે કે આ જે આખી વસ્તુ આપી છે એ શું છે કોનું વિકલન છે sin x raised to cos x નું વિકલન છે તો આના બરાબર હું શું લઈ લઈશ dt t ને શું એઝ્યુમ કર્યું sin x raised to cos x અગર sin x raised to cos x છે તો એનું વિકલન શું આવશે sin x raised to cos x જે અહીંયા છે ઇન્ટુ શું આવશે cos x cot x જોઈ લો cos divided by sin cot x થશે ને એટલે cos x cot x minus sin x ln sin x કે આનો બધાનો જે ભાગ છે એ શું છે મને dt આપે છે શું આવે છે dt આપે છે એનો મતલબ કે dt બરાબર શું આવશે t વાળા માટે t plus c t શું હતું sin x raised to cos x plus ચલો બીજો ક્વેશ્ચન પણ લઈ લો એ જાતે તમે કરી દેજો ઘરેથી શ્યોરલી તમે કરી શકશો કેટલા લોકો આનો ડાયરેક્ટ આન્સર આપી શકશે તમે કરજો ઓકે આ દાખલો રાતે કરજો તો મારા ખ્યાલથી મેથડ સમજાઈ ગઈ હશે શું કરવાનું છે ચાલો લખી દો ઓકે આગળ વધીએ अब देखो sin 2x बेस क्वेश्चन sin 2x वाला क्वेश्चन એમાં બી જુઓ પહેલું sin 2x અંશમાં હોય
કોઈ sin 2x બરાબર અંશમાં હોય તો બહુ સિમ્પલ છે આનો જવાબ પણ sin 2x અંશમાં હોય હું પેલા સવાલ લખી દઉં છું चलो હું જનરલ ક્વેશ્ચન તમને સોલ્વ કરાવી દઉં चलो એને રિલેટેડ કેટલા ક્વેશ્ચન્સ છે તમે જાતે ગણવાના છે હું તમને આ બે દાખલા ગણાવી દઉં છું એને રિલેટેડ કેટલા ક્વેશ્ચન્સ છે જાતે ગણવાના છે તમારે चलो आनी सिंपल एक ट्रिक છે શું ટ્રિક છે મતલબ કે મને નીચે શું આપ્યું છે sin સ્ક્વેર cos સ્ક્વેર ના ટર્મમાં આપેલા છે જો તમે એક વસ્તુ કોમન જોઈ શકો કે નીચે મને શું આપ્યું છે sin સ્ક્વેર અને cos સ્ક્વેર ના ટર્મમાં આપ્યું છે તો એક વસ્તુ તમને સમજી જવાનું કે sin સ્ક્વેર નું વિકલન શું થશે sin સ્ક્વેર નું વિકલન થશે 2 sin x cos x એનો મતલબ શું આન્સર આવી ગયો sin 2x તો એક વસ્તુ મળી ગઈ sin સ્ક્વેર x નું વિકલન થશે sin 2x ચલો જલ્દી બોલો cos સ્ક્વેર x નું શું થશે તો 2 cos x sin x એનો મતલબ કે sin 2x થશે તો sin x નું sin સ્ક્વેર x નું વિકલન થાય છે sin 2x cos સ્ક્વેર x નું વિકલન થાય છે sin 2x હવે તમારે કરવાનું શું છે કંઈ જ નથી કરવાનું જ્યારે પણ sin 2x તમને અંશમાં મળી જાય અને નીચે sin સ્ક્વેર અને cos સ્ક્વેર ના ટર્મમાં કોઈ પણ સવાલ હોય sin સ્ક્વેર અને cos સ્ક્વેર ના ટર્મમાં કોઈ પણ સવાલ હોય આખા બરાબર t માની લો છેદ બરાબર t માની લો હવે છેદ બરાબર t માનશો તો શું થશે a સ્ક્વેર sin સ્ક્વેર x b સ્ક્વેર cos સ્ક્વેર x t अगर a स्क्वायर sin स्क्वायर x b स्क्वायर cos स्क्वायर x t થઈ જાય તો સિમ્પલ વસ્તુ છે a સ્ક્વાयर sin સ્ક્વાयर x નું વિકલન શું થશે a સ્ક્વાयर sin 2x b સ્ક્વાयर sin 2x t આનો આન્સર શું આવશે a સ્ક્વાयर b સ્ક્વાयर sin 2x sin 2x dx dt બરાબર છે કે નહીં એનો મતલબ sin 2x dx બરાબર શું લખી શકું જલ્દી બોલો sin 2x dx બરાબર હું લખી શકું dt ડિવાઇડ બાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર જોઈને તો ચાલો જલ્દીથી બરાબર લખ્યું કે નહીં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર લખી શકાય ચાલો આપણે ડાયરેક્ટ આના બધાના ડાયરેક્ટ જવાબ પણ લખી દેશું આપણે જો કેવી રીતે તો sin 2x dx બરાબર શું લખી શકાય dt ના છેદમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો હું અહીંયા શું લખી શકીશ 1 ડિવાઇડ બાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો થઈ ગયું ચલો એને સાઈડ પર રાખ્યા નીચે શું થઈ ગયું 1 બાય t dt થઈ ગયું જલ્દી જવાબ બોલો શું આવશે ln t c 1 ડિવાઇડ બાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો કોઈ વ્યક્તિ આનો ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ યાદ રાખી શકે ભાઈ શું આવશે sin 2x ડિવાઇડ બાય a સ્ક્વેર sin સ્ક્વેર x b સ્ક્વેર cos સ્ક્વેર x બરાબર શું આવશે 1 ડિવાઇડ બાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર મતલબ જે b ની કિંમત છે એટલે cos ની આગળનું ટર્મ છે પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ ગયું જુઓ sin ln t આવશે અહીંયા વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં છે તો શું આવશે કંઈ નહીં વર્ગમૂળમાં t આવશે બીજું શું આવશે ને 1 ડિવાઇડ બાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો પાકું જ છે પણ અહીંયા માઈનસ b સ્ક્વેર આપ્યું છે એટલે શું લખી દઉં પ્લસ લખી દઉં તો 1 ડિવાઇડ બાય શું આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અહીંયા શું આવશે 1 ડિવાઇડ બાય અંડર રૂટ t છે તો શું જવાબ આવશે 2 રૂટ t a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c કેટલા લોકોને સમજ પડે છે t ની કિંમત શું મૂકશો જે તમે લીધેલું હોય t ની કિંમત શું આવશે જે તમે t માન્યું છે a કેટલા લોકોને સમજ પડી ગઈ આમાં પડી કે નહીં પડી તો જલ્દીથી પહેલા આપણે બે લખી દો એટલે આપણે આનો ડાયરેક્ટ જવાબ લખીએ બરાબર સોલ્વ કરવાના છે પણ ડાયરેક્ટ પણ જવાબ લખી શકીએ આના ચલો વિડિયો પોઝ કરો લખી લો
ઓકે, આગળ વધીએ. ચાલો ચલો હું છે ને આના ડાયરેક્ટ લખવા sin 2x / 1 + sin square x. તો આપણે જો હંમેશા છેદ બરાબર t માનવાનું છે. કોના બરાબર t માનવાનું છે? છેદ બરાબર t માનવાનું છે, બરાબર ને? ચાલો અહીંયા a ને b કેટલા છે? a આપ્યો છે આપણને 1, b કેટલો આપ્યો છે? 0. a કેટલો છે? 1, b કેટલો છે? 0. b છે જ નહીં, તો શું આવશે જવાબમાં? 1 / a² પ્લસ b² તો લખવાની જરૂર નથી, a² ની જગ્યાએ 1 છે, મને ખબર છે. શું આવતું તો જવાબ શું છે? 1/t એટલે શું હશે? ln t + c. એટલે કે ln t શું થશે? તો 1/1 એટલે 1 જ રહેશે. ln 1 + sin square x + c. ચલો સેકન્ડ નો પૂરો જવાબ શું આવશે? 4 આપેલું છે, તો શું જવાબ આવશે? 1/4 ln 3 + 4 sin square x t. ચલો ત્રીજામાં શું હશે? 3 cos square x આપ્યું છે, 3 આપ્યું છે, cos square x છે, તો -3 થઈ જશે. યાદ કરજો શું થઈ જશે? -3 થઈ જશે. sin square આપેલું નથી એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. ln શું આવશે? 3 cos square x 3 cos square x + 4 + c થશે. ચલો હવે શું છે? નીચે વર્ગમૂળ આપ્યું છે. વર્ગમૂળ આપ્યું છે તો પહેલા તો a² + b² કે a² - b²? a² - b². a² શું છે? 3 છે અને b² શું છે? 4 છે, એટલે કે 3 - 4. ચાલો શું હશે? 2 વર્ગમૂળમાં t + c. તો વર્ગમૂળમાં t ની કિંમત શું મૂકી દઉં? જે આખું નીચે પદ આપ્યું છે 3 sin square x + 4 cos square x + c. 2 / શું આવી ગયું? -1 એટલે -2 વર્ગમૂળમાં 3 sin square x + 4 cos square x + c. ચલો કેટલા લોકો હવે ડાયરેક્ટ જવાબ લખી શકશે કોઈ પણ દાવા સવાલનો? આપણને બેઝિક મેથડ પણ ખબર હોય છે, ડાયરેક્ટ જવાબ લખતા પણ આવડવો જોઈએ. ચાલો તો sin 2x જ્યારે બી અંશમાં આવે ત્યારે શું કરશો? છેદને તમે શું માની લેશો? t માની લેશો અને એનું વિકલન તમને ઉપર મળી જવાનું છે. તો ચાલો જલ્દી લખી લો. ચાલો તમે જોઈ શકો છો કેટલા બધા દાખલા તમે સોલ્વ કરી નાખો છો. નંબર ઓફ ક્વેશ્ચન્સ યુ સોલ્વ ઇન ક્લાસ બુક is more than 100. not 100, 200. ચલો હવે આપણે નવો સવાલ છે જેની અંદર શું છે? બીજો કેસ sin 2x છેદમાં હોય. sin 2x ક્યાં હોય? છેદમાં હોય. અગર sin 2x છેદમાં હોય તો શું થશે? જલ્દી બોલો. તો આ ટ્રીક કહી દઉં. ટ્રીક sin 2x ને આપણે બે રીતે લખી શકીએ. જો કઈ રીતે? પહેલી રીત sin 2x -1 સોરી 1 - sin 2x. ચેક કરો મેં શું લખ્યું. શું મેં sin 2x લખ્યું કે ચેન્જ કર્યું? મેં sin 2x જ લખ્યું છે, પણ કઈ રીતે લખ્યું છે? 1 -1 તો ઉડી જશે, -1 પ્લસ sin 2x, તો આ શું રહેશે? sin 2x જ લખાશે. બીજી મેથડ છે sin 2x + 1 - 1. તો આ બે મેથડ થી તમારે સોલ્વ કરવાનું છે. ડિસાઈડ કરવાનું છે કે આ બંનેમાંથી યુઝ કોને કરવાના છે. શું કરવાના છે? જ્યારે બી છેદમાં sin 2x આવે તો તમારે sin 2x ને શેમાં કન્વર્ટ કરવાનું છે? 1 - sin 2x, sin 2x + 1 - 1. તમે કહેશો કે સર 1 - sin 2x માં કન્વર્ટ કરવાથી શું થાય? તો તમને ના ખબર હોય તો કહી દો, આને શું લખાશે? sin x - cos x નો વર્ગ લખાશે. અને 1 + sin 2x શું થશે? જલ્દી બોલો. sin x + cos x નો વર્ગ. ચલો જલ્દીથી બેઝિક વસ્તુ લખી દો એટલે હું દાખલા પર આવી જાઉં. જલ્દીથી બેઝિક વસ્તુ લખી દો. 1 - sin 2x શું થશે? sin x - cos x નો વર્ગ. 1 + sin 2x શું થશે? sin x + cos x નો વર્ગ. અને આ બે ટ્રીક આપણે યુઝ કરવાની છે. ચાલો આ બંને ટ્રીક પર આવી જઈએ. સવાલ લઈ લઈએ. મસ્ત મજાના સવાલો લખી નાખીએ. પહેલો સવાલ છે બીજા કેટલા ક્વેશ્ચન છે પછી લખવા પહેલા આટલા કરી નાખીએ. ઓકે જસ્ટ અ મિનિટ. ઓકે ચાલો હવે અહીંયા શું છે? sin 2x. હવે sin 2x આપણે કેવી રીતે ડિસાઈડ કરવાનું છે? સપોઝ અહીંયા પ્લસ આપેલું હોય, અહીંયા શું આપેલું હોય? પ્લસ આપેલું હોય, તો તમે sin 2x ની જગ્યાએ શું લખશો?
અહીંયા પ્લસ આપેલું હોય તો sin 2x ની જગ્યાએ તમારે લખવાનું છે sin 2x ની જગ્યાએ, અગર ઉપર પ્લસ આપેલું હોય તો sin 2x ની જગ્યાએ શું લખશો? તો sin 2x ની જગ્યાએ લખશો તમે 1 માઇનસ sin 2x. તો એનાથી ઓપોઝિટ, અગર અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ વાળું, અહીંયા માઇનસ છે તો આપણે નીચે શું લખશું? પ્લસ વાળું લખશું. કેમ? એનાથી શું બેનિફિટ થશે? તો સૌથી પહેલા તો 1 માઇનસ sin 2x ને તમે શું લખશો? જલ્દી બોલો. 1 માઇનસ sin 2x ને તમે શું લખશો? જલ્દી બોલો. 1 માઇનસ sin x માઇનસ cos x નો વર્ગ dx. હવે sin x માઇનસ cos x તમે શું કરી લીધું? એઝ્યુમ કરી લીધું બરાબર t. અગર sin x માઇનસ cos x બરાબર t છે તો આ શું આવશે? cos x. આ શું આવશે? પ્લસ sin x dx is equal to dt. કહેવાનો મતલબ ઉપરની વસ્તુ શું થઈ ગઈ? dt થઈ ગઈ. નીચે શું આવી ગયું? અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર. અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર શું થશે? sin ઇન્વર્સ t. એટલે કે sin ઇન્વર્સ sin x minus cos x plus sin x minus cos x plus કેટલા લોકોને સમજ પડી ગઈ છે વાત? બહુ સિમ્પલ વાત છે બરાબર. ચાલો અહીંયા શું મૂકું? sin 2x ની જગ્યાએ sin 2x minus 1 plus 1, sin 2x minus 1 plus 1 या sin x 2x plus 1 minus 1 plus 1 minus 1. ઓકે, તો અહીંયા શું આવશે? sin x minus cos x dx. નીચે શું આવશે? 3 plus 2, અંદર શું લખાશે? sin 2x plus 1 minus 1. ઓકે, ચલો જલ્દી આન્સર બોલો. ઉપર શું આવશે? sin x minus cos x, કોઈ ઇશ્યુ નથી. ચાલો નીચે શું લખાશે? 3 minus 2 અલગથી લખી દઉં, minus 2 plus 2 sin x plus cos x નો વર્ગ. તો જલ્દી બોલો શું વધશે આપણી પાસે? sin x plus cos x ને હું શું માની લઉં? t માની લઉં. sin x plus cos x ને અગર t માની લઈશ તો જલ્દીથી બોલો શું આવશે? cos x minus cos x plus sin x dx is equal to dt. તો ઉપરની વસ્તુ શું થશે? dt થઈ જશે. નીચે શું થઈ જશે? તો નીચે આપણી પાસે આવી જશે dt divided by 3 minus 2 1 plus 2t square. 1 plus 2 2t square. ચલો જલ્દી જવાબ બોલો. આને શું લખી શકાશે? તો અગર કોઈ સમજદાર વ્યક્તિ હશે તો લખશે tan inverse વર્ગમૂળમાં 2t divided by 1 divided by under root 2. એ રીતે લખાયું તમને ખ્યાલ છે? હવે આ તો આપણે ઘણી બધી સોલ્વ કરી નાખ્યું, નાનો હવે વધારે ચર્ચા નહીં કરી આપણે. ઓકે ને? તો કેટલા લોકોને સમજ પડે છે કે આ દાખલાઓ ગણી શકાશે? કેટલા લોકો કરી શકશે? ઉપર માઈનસ છે તો મારે પ્લસ વાળું સ્ટેપ લખવાનું છે, અગર ઉપર પ્લસ છે તો મારે શું કરવાનું છે? માઈનસ વાળું સ્ટેપ લખવાનું છે. બસ. ચાલો કેટલાક ક્વેશ્ચન શું બીજા આપણે પહેલા લખી લો. આપણે સૌથી પહેલા તમે લખી લો. બહુ ઈઝી મેથડ છે, એક જ મેથડ દર વખતે એપ્લાય કરવાની છે. ચાલો આગળ વધીએ. चलो होमवर्क में लखी देજો. चलो अब બંને ક્વેશ્ચન હોમવર્ક માં લઈ લેજો.
ચલો જલ્દીથી લખી લો આના દાખલા. આમાં શું કરીશું વિચારો, આમાં શું કહી શકીએ આપણે? આ કેસમાં શું થશે તો જલ્દીથી જુઓ. આ એક દાખલો હું કરાવું છું, બાકીના ત્રણ દાખલા તમે આરામથી કરી શકશો. કેવી રીતે જોઈએ? છેલ્લો દાખલો હું કરાવું છું પાછો. ઉપરના બે દાખલા તમે આરામથી કરી શકશો. અગર ઉપરના દાખલામાં તમે વિચારો તો આને શું લખાશે 1/sin x. sin ક્યાં જશે? અહીંયા જઈને મલ્ટીપ્લાય થશે. લસા લેશો તો શું થશે? અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 1 + sin 2x/2. ઉપર શું આવશે? sin x. આમાં ઉપર શું આવશે? cos x. તો સિમ્પલ છે, એ રીતે કરી શકો. જે રીતે હું આને સોલ્વ કરીશ એ રીતે તમે પેલા બંને દાખલાઓ ગણી શકશો. ચલો અહીંયા શું સોલ્વ કરવાનું છે? જુઓ cos x આપી દીધું છે આપણને ઉપર શું જોઈએ છે? sin 2x છેદમાં હોય તો ઉપર શું હોવું જોઈએ? cos x + sin x હોવું જોઈએ. બેઝિક ક્લિયર છે. તો આપણે શું કરશું? સિમ્પલ આવા ટાઈમમાં તમારે એને 2 cos x બનાવવું પહેલા તો. 2 cos x या 2 sin x જે પણ હું બનાવી શકતા હો. 2 cos x या तो 2 sin x. 2 cos x या तो 2 sin x. હવે શું કરવાનું? 1/2 cos x + sin x પ્લસ cos x - sin x. ચલો કેટલા લોકો સમજી ગયા કે આપણે શું લખ્યું છે? અગર સમજી ગયા તો બોલો હા. શું લખ્યું છે? જલ્દી બોલો. શું લખ્યું છે? cos x + cos x લખ્યું છે. sin x તો કેન્સલ થઈ જશે એટલે લખવાની રીત બદલાઈ છે. તો cos x + sin x ના છેદમાં આન્સર આવી ગયો. જલ્દીથી આ આન્સર આપણે સોલ્વ કરી લીધો કે નહીં? પહેલો જ ક્વેશ્ચન મારા ખાતે આ કરાયો આપણે. કેટલા લોકો આ સવાલ સોલ્વ કરી શકશે? dx + 1/2 શું આવશે? cos x - sin x. યા તો આને શું કરું? sin x - cos x dx. અહીં આગળ માઈનસ લેવું તો અંદર શું વધશે? આવી જશે √sin 2x. કેટલા લોકો આ દાખલો ગણી શકશે? હવે તો ફર્ધર આપણે ગણી શકશું. તો જલ્દીથી લખી લો કે જ્યારે પણ મને ઉપર cos x આપી દે ત્યારે હું નાની ટ્રીક રમી લઈશ. શું કરીશ? 1/2 2 cos x લખી દઈશ. બરાબર? ચલો આ લખી લો. ચલો આમાંથી કોઈ એક સોલ્વ કરાવી દઉં. આ સોલ્વ કરાવી દઈએ. નહીં આ નહીં, ઉપરનો સોલ્વ કરાવો. પહેલા આ લખી લો. આને નીચેનું તો આગળ ગણતા આવડશે ને? કારણ કે આપણે ગણી લીધું એકવાર દાખલો આવ્યો સેમ ટુ સેમ. ચાલો તો એ દાખલો લઈ લઈએ. પહેલો દાખલો લઈ લઈએ. શું છે? dx ડિવાઇડમાં cos x + cos x √ ચલો આમાં લસા લેશું તો શું આવશે? ઉપર શું આવી જશે? sin x dx. નીચે શું આવશે? sin x + cos x. શું આ રીતે દાખલો છે? અહીંયા જે દાખલો છે તે દાખલો છે કે નહીં? યસ. પણ અહીંયા શું આવશે? ચાલો જલ્દી બોલો. અહીંયા શું આવી જશે? sin x વડે સોરી અહીંયા cos x નું શું થઈ જશે? 1 + 1/2 sin 2x. આવું કંઈક આવશે. કારણ કે અહીંયાથી લસા શું છે? 1/sin x. sin x ત્યાં મલ્ટીપ્લાય થશે cos x સાથે અને હું શું લખી શકું? 1/2 sin 2x લખી શકું. યસ. +1 કેવી રીતના આવી ગયું? કારણ કે 1/sin ને કન્વર્ટ કરેલું હતું અને ઉપર sin x મળી ગયું. ચલો સિમ્પલ કેસ. આમાં શું કરશું? 1/2 2 sin x dx છેદમાં શું આવશે? પ્લસ. આમાં લસા બી લઈ શકો તમે. લસા શું લેશો? જલ્દીથી લસા લો તો શું આવશે? 2 + sin 2x ડિવાઇડમાં 2 બહાર કાઢી લો. 1/2 કેન્સલ પણ થઈ જશે તો ઈઝી થઈ ગયો છે. ચલો શું સવાલ થઈ ગયો ઈઝી? તો sin x + cos x + sin x - cos x ડિવાઇડમાં શું આવી ગયું? 2 + sin 2x. તો આ બંને સવાલ અલગ અલગ થઈ ગયા. શું સવાલ થઈ ગયા હવે? sin x + cos x છેદમાં 2 + sin 2x dx પ્લસ sin x - cos x છેદમાં 2 + sin 2x dx. સમજ પડે છે આમાં? કે આ સોલ્વ કરી શકશો બંને ક્વેશ્ચન? તો જલ્દીથી લખી લો. ચાલો જલ્દીથી લખી લો. ચાલો આવી જાવ પાછા. લખાઈ ગયું? આ બંને ક્વેશ્ચન લખવાના છે તમારે. યસ. ચલો હવે એક ક્વેશ્ચન બાકી દો જેમાં sin 2x આપેલું નથી. છેદમાં શું નથી આપેલું? sin 2x નથી આપેલું તો બનાવી લઈએ. તે વાંધો નહીં. એક રેન્ડમ ક્વેશ્ચન છે જે તમે નીચેવાળી મેથડથી સોલ્વ કરી શકો. 1/2 અહીંયા શું લખી દઈશ? 2 sin x. ઉપર શું આવશે? sin x + cos x / sin x - cos x dx પ્લસ શું આવશે? જલ્દી બોલો. 1/2 તો બંનેમાં આવશે. હવે શું આવશે? sin x - cos x / sin x - cos x dx. બરાબર લખ્યું કે નહીં? sin x + cos x sin x - cos x એટલે માઈનસ પ્લસ cos x ઉડી જશે તો વધશે શું આવી જશે? 2 sin x. એ જ મેં લખેલું છે અહીંયા. તો જલ્દી બોલો. અહીંયા શું છે? આનું વિકલન છે એટલે શું લખાશે? dt ના છેદમાં t.
પ્લસ અહીંયા શું લખાશે જલ્દી બોલો 1/2 1 * dx તો આનો આન્સર તો આવી ગયો 1/2 x ચલો અહીંયા શું આવશે ln t શું લીધેલું આપણે sin x - cos x આગળ 1/2 પણ આવશે પ્લસ તો કેટલો ઈઝીલી સવાલનો જવાબ આવી ગયો ચાલો લખી લો જલ્દીથી લખી લો યસ ચલો ટ્રીક કામ ના કરે તો શું કરીશું જેમ કે મારી પાસે ક્વેશ્ચન છે ચાલો સોલ્વ કરીએ શું આવશે આમાં આપણે કઈ નથી કરવાનું લખી લો હિન્ટ લખી લો cos ની મહત્તમ ઘાતને સામાન્ય લેતા cos ની મહત્તમ ઘાતને સામાન્ય લેવાની છે સામાન્ય લેશો તો શું મળશે sin 2x ડિવાઇડ માં શું હશે બોલો જલ્દી cos 4x અંદર શું મળશે જલ્દી બોલો अंदर શું મળશે tan 4x + 1 જોઈ લો સાચું છે કે ખોટું ચેક કરી લો ચલો હવે હું આ શું કરવાનું છે 2 sin x ના છેદમાં cos x cos x ના છેદમાં cos x ને ઇવન 1/cos + x મેં આને ખાલી છૂટા કરી દીધા ચાર cos ની કેટલી ઘાત હતી 4 ઘાત 1 2 3 4 4 ઘાત છે મેં એને ફક્ત છૂટી રીતે લખી દીધા જેનાથી તમને ખ્યાલ આવે sin x ના છેદમાં cos x શું આવશે 2 tan x cos ના છેદમાં cos 0 ઇન્ટુ શું આવશે sec² x ને કેટલા લોકોને ખબર છે આ કોનું વિકલન છે આખું વિકલન કોનું છે જલ્દી બોલો કોનું વિકલન છે તો તમને ખ્યાલ ના કે કહી દઉં tan² x લઈ લો તો તમને ખબર પડશે કોનું વિકલન છે tan² x નું વિકલન છે કેમ કારણ કે આનું વિકલન શું થશે 2 tan x tan x નું વિકલન શું થશે sec² x dx = dt કહેવાનો મીનિંગ શું થઈ ગયો આનો સવાલનો જવાબ શું આવશે સિમ્પલ ઉપર શું આવી જશે dt નીચે શું આવશે t² + 1 તો શું આવી ગયું tan ઇન્વર્સ t + c તો tan ઇન્વર્સ tan² x + c tan ઇન્વર્સ tan² x + c છે ઈઝી કરી શકાશે તો શું કરવાનું છે cos ની મહત્તમ ઘાતને સામાન્ય લેવાની છે અહીંયા પણ કરો cos ની મહત્તમ ઘાત સામાન્ય લેશો તો ઉપર શું આવી જશે sec 4x dx છેદમાં શું આવશે tan 4x - 1 તો ચાલો જલ્દી બોલો sec આપણે શું કરવાનું છે sec² x ને હું એઝ્યુમ કરી લઉં સપોઝ sec² x ને હું એઝ્યુમ કરી લઉં કે મને ખબર છે tan નું શું છે વિકલન છે તો આગળ શું આવશે sec² x અલગથી આવશે નીચે શું આવશે tan 4x - 1 આગળ હું sec² x tan x = t લઈ લઉં ચાલો tan x = t લઈ લો તો તમને શું મળશે sec² x dx = dt કહેવાનો મીનિંગ આને હું શું લખી શકું sec² x ને 1 + tan² x એટલે કે t² + 1 લખી શકું ચલો અહીંયા શું આવશે dt નીચે શું આવશે t 4 - 1 હવે બધાને ખબર છે t 4 - 1 ને શું લખી શકાય તમે t² + 1 t² - 1 લખી શકો કે નહીં t² + 1 કેન્સલ આઉટ બાકી શું વધી ગયું dt ના છેદમાં t² - 1 અને આનો આન્સર શું આવશે જલ્દી બોલો આનો આન્સર આવશે 1/2 ln t - 1 t + 1 10 તો છે ઈઝી બંને દાખલા કરી શકશો તો કરવાનું છે તો ખાલી cos 4x ને કોમન લેવાનું છે ચાલો લખી લો બંને લખી લો ચાલો બે ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ કરી લેશું એક તમારે ઘરેથી કરવાનો છે એક હું તમને કરાવું છું અહીંયા આ જ બેઝ પર cos ની કોમન કાઢવાની રીત પર જ છે ચલો હોમવર્ક નો ક્વેશ્ચન જોઈ લો પહેલા તો
અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે આમાંથી શું કોમન કાઢશો cos raised to 4x કોમન કાઢશો તો બહાર શું આવશે cos square x આવશે, એટલે એ શું મળી જશે sec square x મળી જશે. તો તમારે tan x * sec square x તમને મળી જશે. અહીંયા પણ શું છે tan raised to 4x + 1, તો તમારો આન્સર તમને મળી જ જશે 1/2. હું તમને લખાઈ પણ દઉં છું શું આવશે dt / t² + 1 તમારો આન્સર આવવો જોઈએ. અગર આવી જાય છે તો આન્સર સાચો થઈ જશે. જોઈ લેજો. હવે હું જે ક્વેશ્ચન કરાવું છું એ લખી દઉં. sin² x + cos³ x sin³ x + cos³ x નો સ્ક્વેર. એટલે આમાંથી મેક્સિમમ ઘાત કેટલી છે cos ની 6 ઘાત. તો એને આપણે બહાર કાઢશું તો શું થશે જલ્દી બોલો. અગર હું cos ની 6 ઘાત ને બહાર કાઢીશ તો અંદર શું વધશે tan³ x + 1 નો સ્ક્વેર. ઉપર શું વધશે? ઉપર તો એક છે જે છે sin² x * cos² x dx. ચલો કેટલા લોકોને આટલી સમજ પડી જાય છે કે sin² ના છેદમાં એક cos² યુઝ કરી લો તો શું રહેશે મારી પાસે tan² x. ચલો બીજો cos² અહીંયા કેન્સલ થશે એટલે શું રહેશે? અહીંયા કેટલા બાકી રહ્યા? 2 અહીંયા યુઝ થઈ ગયા, 2 અહીંયા યુઝ થશે, બાકી કેટલા રહેશે? 2, એટલે કે sec² x dx. નીચે શું છે tan³ x + 1 નો સ્ક્વેર. તો એઝ્યુમ શું કરશો tan³ x + 1 = t એઝ્યુમ કરી લો. કેમ? કારણ કે આ આન્સર શું આવશે 3 tan² x sec² x dx = dt. આના બરાબર શું લખી શકો તમે dt/3. અગર dt/3 લખશો તો આન્સર શું આવશે dt/1/3 /t². આનો આન્સર આવશે -1/3 1/t + t. e બરાબર શું એઝ્યુમ કરેલું આપણે tan³ + 1 -1/3 tan³ x + 1 + c. ચલો કેટલા લોકોને સમજ પડે છે જે આપણે કરાવીએ છીએ એમાં? તમારે દાખલા નોટ કરતા જવાનું છે મેક્સિમમ. કે કોઈ દિવસમાં એવું તો હશે ને તમને કે ચાલો મારે ઇન્ટિગ્રેશન સંકલનના દાખલાઓ શીખવા છે, તો જે દિવસે શીખવા બેસો તે દિવસે હોવું જોઈએ કે તમારી પાસે દાખલાઓ અવેલેબલ હોય. બરાબર છે? ચાલો લખી લો જલ્દીથી.